i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તારીખ 25/6/2026 ગુરુવારના રોજ કિસાન માધ્યમિક વિદ્યાલયમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2026 ભવ્ય રીતે યોજવામાં આવ્યો, જેમાં મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર ઉપસ્થિત રહ્યા હતા અને લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર બિન્દ્રાબેન શુક્લા, ડોક્ટર મૃણાલ મકવાણા, કોર્પોરેટર શ્રી લુણાવાડા નગરપાલિકા અને વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર લુણાવાડા નગરપાલિકા શ્રી રાકેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શાળાના આચાર્ય શ્રી એચ.વાય. પટેલ સાહેબે મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ, શાલ, મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરી શાળામાં નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું। ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવોએ ધોરણ 9 અને 11માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓને પુસ્તક કીટનું વિતરણ કરી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। ત્યારબાદ શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ વિદ્યાર્થીઓને મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ અને શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે સતત શીખતા રહેવું તે માટે પ્રેરણા પૂરી પાડી માર્ગદર્શન આપ્યું હતું। શાળાના મદદનીશ શિક્ષક શ્રી દિનેશભાઈ દ્વારા તમામ મંચસ્થ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ શાળાના મેદાનમાં કરવામાં આવ્યું હતું। i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।